જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ. મારા ચેનલમાં બધા છોકરાનું સ્વાગત છે. આજની રેસીપી છે જે તમને ગઈકાલે મહારાજા મસાલાની રેસીપી યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અપલોડ કરી છે. આ મહારાજા મસાલામાંથી પાવભાજી મસાલા કેવી રીતે બનાવવાનો આ રેસીપી છે. તો સારી રીતે જોઈ લો. એટલે આ છે મહારાજા મસાલા અને આ છે અખંડ ગરમ મસાલા. મહારાજામાં મસાલામાં આવે 72 જાતનું આખા ખડા મસાલા મરચી સુધી પીસવામાં આવે અને આમાં પણ 72 જાતના આખા ગરમ મસાલા પીસવામાં આવે. તો આ વાટકીના માપ છે. આ વાટકીના માપમાં આ મહારાજા મસાલા વ્યવસ્થિત લેવાય. આ એક વાટકી લેવાય. આ મહારાજા મસાલા એક વાટકી લેવાય. મહારાજા મસાલામાં તમને કીધું 72 જાતના મસાલા આવે, પ્લસ આમાં 4 જાતની લાલ મરચી આવે અને આમાં અખંડ 72 જાતના મસાલા આવે. એક વાટકી મહારાજા મસાલા લેવાય, 2 વાટકી આ ગરમ મસાલા નાખાય. આવી રીતે તમારા એકદમ ટેસ્ટ. 1 વાટકી મહારાજા મસાલા લીધા, 2 વાટકી અખંડ ગરમ મસાલા લીધા અને હિસાબે આ પાવભાજી મસાલા બને. એકદમ મિક્સ કરવાનું, સારી રીતે મિક્સ કરાય. આમાં કાંઈ વધારે હોય નહીં, ખાલી તમારા ઓરિજિનલ ગરમ મસાલા, ખડા મસાલા કહેવાય, આ ખાલી ઓરિજિનલ મસાલા હોવો જોઈએ. અને મારી પાસે તમને બધું જ વસ્તુ ઓરિજિનલ બને. આમાં કોઈ જાતનો એસેન્સ યા શેરીનો ભૂકો યા આજે કાંઈ આમાં નાખવામાં ના આવે. જય શ્રી કૃષ્ણ. પાછા મારા છોકરાને જય શ્રી કૃષ્ણ. હવે આવી રીતે આમાં પેક કરાય મસાલા. આવી રીતે હું વેચું છું. તમને જોઈતી હોય તો તમે મને ઓર્ડર આપી શકાય. પછી હું છાશના મસાલા બનાવું ઓરિજિનલ. આમાં દૂર્વા આવે, પછી તુલસીના પાંદડા આવે, એકદમ શરીર માટે ઉપયોગી હોય. પછી આ વાલ તેલ વેચું. 4 વર્ષથી હું યુઝ કરું છું. હવે વાત આવે, સ્કૂલ ચાલુ થઈ ગઈ છોકરાઓ. હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ. પેરેન્ટ્સ, ટીચર અને સ્ટુડન્ટ આની ખરાઈ આજી રીતે કસરત હોય. પણ મેઇન પ્રોબ્લેમ શું છે? ટીચર આ એક ધર્મગુરુ હોય. ટીચર આ એક ધર્મગુરુ હોય. સ્ટુડન્ટ એટલે શું? સ્ટુડન્ટ એટલે જાત પર વગરનું શિષ્ય. આના જ્ઞાન આપવાવાળા એક ગુરુ હોય. પહેલા ગુરુ સ્ટુડન્ટના મા બાપ હોય, બીજા ગુરુ ટીચર હોય, ત્રીજા ગુરુ સદગુરુ. એટલે ગુરુ કરવાની જરૂર હોય. પણ અસલ ગુરુ કેને કહેવાય? અસલ ગુરુ કહેવાય ટીચર લોકોનો. તો ટીચર લોકોના નમ્ર વિનંતી છે, અપીલ છે, જાત પાત વગર બધા સ્ટુડન્ટના એક જ રીતે, એક જ નેમ, એક જ શિક્ષણ. કે અમારા સગાવાલા છે તો અલગ છે ઓલાના જોવાનું, અમારા કોઈ દોસ્તારના છે કે બીજા નાતીના છે. આવી રીતે કરીને આજ ભારતના જો ભવિષ્ય છે, આજના તમારે સ્કૂલમાં ભણવામાં આવેલા છોકરા હિન્દુ ધર્મના જ નહીં તો ગુજરાતમાં આવી કેટલીક સ્કૂલો છે કે જે સ્કૂલોમાં કેટલાક છોકરા હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મના છોકરા સ્ટુડન્ટ, તમારા ભાષામાં સ્ટુડન્ટ એક જ સ્કૂલમાં ભણે છે. તો મગજ શાંત આવી રીતે રહેવાય અને છોકરાના સારી રીતે શિક્ષણ દો. કેમ કે આજનો છોકરા છે, આજનો તો તમારો સ્ટુડન્ટ છે, ઓલા કાલનો ભારતનો ભવિષ્ય છે. જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ. આવજો.